કેશોદમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરી હતી। પાલિકા, પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત કાર્યવાહી હેઠળ બે અસામાજિક તત્વો સિકંદર રફાઈ અને રાજુ સિંઘલના 3 બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું। બિલ્ડિંગ માટે કોઈપણ પ્રકારની મંજૂરી કે અધિકૃત દસ્તાવેજ ન હોવા છતાં બાંધકામ કરી દુકાન અને મકાનમાં રહેતા હતા। નગરપાલિકા તરફથી અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ જવાબ ન મળતા તંત્રએ સીધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા અસામાજિક તત્વોની યાદી નગરપાલિકાને મોકલવામાં આવી હતી। આ યાદીમાંના નામો આધારે તાત્કાલિક પગલાં લઈ 3 બાંધકામો તોડવામાં આવ્યા છે। શહેરમાં તંત્રની આ કડક કાર્યવાહીના પગલે અન્ય દબાણ ધારકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો છે। મુકેશ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા કેશોદ શહેરી વિસ્તારના કુલ 2 અસામાજિક તત્વોની યાદી અત્રેની કચેરીને મોકલવામાં આવેલી હતી અને તેઓ કેશોદ શહેરી વિસ્તારમાં આ 2 જે ઈસમો છે તે કેશોદ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર અનઅધિકૃત રીતે સરકારી જગ્યામાં દબાણ કરીને મિલકત વસાવેલી હતી, જેમાં સિકંદર આયુષ રફાઈ અને રાજુભાઈ ભીમાભાઈ સિંધલ નામના 2 ઈસમો છે। આ 2 ઈસમોની કુલ 3 મિલકત હતી, જેમાં 2 મકાનો છે અને 1 દુકાન હતી। કેશોદ નગરપાલિકા અને કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા અને કેશોદ પીજીવીસીએલ દ્વારા આજરોજ આ મિલકતોને આઈડેન્ટિફાઈ કરી અને તેમનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જે પહેલાં આ બંને ઈસમોને કેશોદ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ અન્વયે નોટિસ ફટકારી હતી અને આજરોજ કેશોદ નગરપાલિકા સાથે પોલીસ વહીવટી તંત્ર દ્વારા તે મિલકતોનું ડિમોલેશન હાથ ધરવામાં આવેલું હતું।